તો અલૌકિક બળ હોય, અલૌકિક સ્થળ હોય અને અલૌકિક પળ હોય. લોકો એમ કે અમે તારીખ નક્કી કરી કથાની. આપણે તારીખ નક્કી ન થાય. યાદ રાખજો, કથા થાય ને તો એના માટે તારીખ, સમય અને સ્થળ ઈશ્વર નક્કી કરતો હોય. આપણે તો બસ એ લખે ત્યારે આવવાનું જ હોય. વ્યક્તિ જ્યારે ભટકતો હોય અને ખોવાઈ જાય, જંગલમાં ક્યાંક વયો જાય અને પછી ગોતતો હોય એના ઘરને અને ન પ્રાપ્ત થાય ત્યારે વ્યાકુળ બને. એમાં જીવાત્મા ભટકતો 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 ખોવાઈ ગયો છે અને વ્યાકુળ બન્યો છે, મારું ઘર ક્યાં છે, મારું ઘર ક્યાં છે. ત્યારે એને કોઈ પ્રાપ્ત મળી જાય અને એને એમ કે તું ચિંતા ન કર, જંગલમાં ભલે કેટલા હિંસક પ્રાણી છે, તું ચિંતા ન કર, તું અહીંયા બેઠ. 4 દિવસનો ભૂખો હોય, 5 દિવસનો તરસો હોય વ્યક્તિ, અને એને પછી કોઈ એક વડલાના ઝાડ નીચે બેહાડે અને એકાદ ગ્લાસ જો પાણીનો પીવરાવી દે ને તો એની મધુરતા એને યાદ, એક વર્ષ સુધી, એક 100 વર્ષ સુધી એને એ યાદ આવે. પાણી જિંદગી આખી કદાચ કોઈ ભોજન કરાયું હોય ને ડાઇનિંગ ટેબલમાં, એ યાદ ન હોય, પણ ભટકેલો હોય, તરસો હોય, એને એક ગ્લાસ પાણી પણ મળે ને એ જિંદગી આખી યાદ રહે. તો આપણે બધાય ભટકેલા છીએ, પણ આપણે કથા રૂપી પાણી પીવરાયું છે. તો આ 1 વર્ષ ને 10 વર્ષ માટે નહીં, મારા વાલા 100 વર્ષ નહીં, પણ જન્મો જન્મ યાદ રહેશે કે આપણે ભટકેલા હતા ને કથા રૂપી અમૃત આપણે પીવડાયું છે.